સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા પાકની ખેતી કરતા હતા? જવાબ છે સિંધુ ખીણની સભ્યતાના લોકો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. હડપ્પીય સભ્યતાના લોકો ખેતીમાં જમીન ખેડવા ખાલી જગ્યાનો ઉપયોગ કરતા હતા. જવાબ છે હળ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા પશુઓ પાળતા હતા? જવાબ છે સિંધુ ખીણની સભ્યતાના લોકો ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંધુ ખીણની સભ્યતાનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું. આ વિધાન સાચું કે ખોટું? તો જવાબ આવશે આ વિધાન સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંધુ ખીણ સભ્યતામાં કઈ કઈ કલાઓનો વિકાસ થયો હશે? તો સિંધુ ખીણ સભ્યતામાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો વિકાસ થયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. નંબર 1. કચ્છ જિલ્લામાં આવેલ સિંધુ ખીણ સભ્યતાના સ્થળોના નામ લખો. તો જવાબ છે કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા અને સુરકોટડા એ સિંધુ ખીણ સભ્યતાના સ્થળો છે. નંબર 2. લાખા બાવળ અને આમરા ખાલી જગ્યા જિલ્લામાં આવેલા પ્રદેશો છે. તો એનો સાચો જવાબ છે જામનગર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ આવશે કીમ. એટલે કે ભાગા તળાવ કીમ નદીના કિનારે આવેલું છે. નંબર 4. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે? જવાબ આવશે લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા. તો આ રીતે આપેલ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે. હડપ્પીય સભ્યતાનો અંત. તો નંબર 1. હડપ્પીય સભ્યતાનો અંત શા કારણે થયો હશે? તો એનો જવાબ છે હડપ્પીય સભ્યતાનો અંત ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે થયો હશે. હવે જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. નંબર 1. વેદ મુખ્યત્વે 7 છે. આ વિધાન સાચું કે ખોટું? જવાબ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 4 વેદોના નામ જણાવો. તો 4 વેદોના નામ આ પ્રમાણે છે: ઋગ્વેદ, અર્જુવેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રશ્ન 3. મને ઓળખો, હું પ્રાચીનતમ ગ્રંથ છું. તો સાચો જવાબ છે ઋગ્વેદ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો સાચો જવાબ આવશે એનો સી, એટલે કે 10 મંડળો છે. આ રીતે આપણે પ્રાચીનતમ ગ્રંથોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઋગ્વેદમાં 10 મંડળોમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો એનો સાચો જવાબ છે 1028 પ્રાર્થનાઓ છે. ક્વેશ્ચન 6. ઋગ્વેદની પ્રાર્થનાઓને સૂક્ત કહે છે. આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 7. ઋગ્વેદ ખાલી જગ્યા કે ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે? તો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં પ્રાચીન સંસ્કૃત અને બીજી ખાલી જગ્યામાં વૈદિક સંસ્કૃત આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? તો જુઓ,
સ્ત્રીઓમાં સમાજનું સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વતંત્ર ન હતું એ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન 11. ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે. તો એ છે રાવી નદીના કિનારે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે? તો જવાબ આવશે અપાલા, લીપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો જવાબ આવશે આ વિધાન સાચું છે. ક્વેશ્ચન 15. ઋગ્વેદમાં કયા દેવ દેવીઓનો ઉલ્લેખ જોવા મળે છે? જવાબ છે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે દેવ દેવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ક્વેશ્ચન 16. ઋગ્વેદમાં સવારની દેવી ખાલી જગ્યા અને સાંજની દેવી ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઉષા અને બીજી ખાલી જગ્યામાં અદિતિ આવશે. ક્વેશ્ચન 17. ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા પ્રાણીનો થયો છે? તો જવાબ આવશે ઋગ્વેદમાં ગાય, બળદ, ઘોડાની ચર્ચા ઘણી જગ્યાએ છે, પણ ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. ક્વેશ્ચન 18. ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવે? તો જવાબ છે પશુઓની સંખ્યાને. નેક્સ્ટ ક્વેશ્ચન 19. ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં શું ગૌણ હતું? તો જવાબ આવશે કૃષિ.